હમીરગઢના જૂની સરોત્રી ગામે અવારનવાર જંગલી પ્રાણીઓ દ્વારા લોકોના પાલતુ પશુઓનો શિકાર કરાય છે। જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવે છે। ગામમાં થોડા દિવસ અગાઉ પણ કેટલાક પશુઓના બચ્ચાઓનો શિકાર થયો હતો, ત્યારે ફરી એક વખત ગાયના બચ્ચાનો શિકાર જંગલી પ્રાણી દ્વારા કરાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। જંગલી પ્રાણી રહેણાંક વિસ્તારમાં આવીને કોઈ માનવ ઉપર હુમલો કરશે તો તેનું જવાબદાર કોણ રહેશે, તેવો ગામ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। ખેડૂતો ખેતરમાં જતા પણ ડરી રહ્યા છે। વન વિભાગ દ્વારા સત્વરે જંગલી પ્રાણીને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી। जानवर आवाती 5 થી 6 વાસરોને નુકસાન આજ બી મજૂદ વાસરો ફાડી કાઢું બરોબર। એમાં જો સરકાર પગલાં ફોરેસ્ટ વિભાગ તરીકે જો ન લેવામાં આવે તો ક્યારે સ્કૂલના બાળક હોય મોટો મોનવીન જાનવર જો જોખમ કરશે એનું જિમ્મેદાર સરકાર રહેશે। વિભાગ દ્વારા આકરી કાર્યવાહી જે થતી નથી, જો કે તો સરકારની જિમ્મેદારી હશે કે ફોરેસ્ટ ખાતાની હશે કે ડિપાર્ટમેન્ટની જેની હોય જેની એ સરકારને નકલી પગલાં લેવા પડશે। એના માટે તાત્કાલિક આજે બી હાલ સબૂતમાં મારીને મેળવ્યો જંગલી જાનવર આવાથી 5 થી 6 વાસરોને નુકસાન આજ બી મજૂદ વાસરો ફાડી કાઢું બરોબર। એમાં જો સરકાર પગલાં ફોરેસ્ટ વિભાગ તરીકે જો ન લેવામાં આવે તો ક્યારે સ્કૂલના બાળક હોય મોટો મોનવીન જાનવર જો જોખમ કરશે એનું જિમ્મેદાર સરકાર રહેશે। વિભાગ દ્વારા આકરી કાર્યવાહી જે થતી નથી, જો કે તો સરકારની જિમ્મેદારી હશે કે ફોરેસ્ટ ખાતાની હશે કે ડિપાર્ટમેન્ટની જેની હોય જેની એ સરકારને નકલી પગલાં લેવા પડશે। એના માટે તાત્કાલિક આજે બી હાલ સબૂતમાં મારીને મેળવ્યો જંગલી જાનવર આવાથી 5 થી 6 વાસરોને નુકસાન આજ બી મજૂદ વાસરો ફાડી કાઢું બરોબર। એમાં જો